એવી એ કોઈ જેને ઉગતાની મેલડી કે, કોઈ જેને આથમતાની મેલડી કે, કોઈ મસાણી મેલડી કે, કોઈ નનામી મેલડી કે સાહેબ, પણ જગતની માલિકા જેને જેને મેલડી મળી ગઈ, જેને જેને મેલડીના પલ્લાને પકડી લીધા ને સાહેબ, એ જેને રાજા માને, પ્રજા માને, હિન્દુ માને, મુસલમાન માને, પણ જેને દી ઉગે અને મોટા ટોપીઓ વાળા તાજમ કરે, એવી મારી પરમાર પરિવારના આંગણે મારી મેલડી આવી છે સાહેબ. પણ એકદી એ આઈ નહીં સાહેબ, આજનું જે ધોળકાર્યું, ધોળકાની માલિકા જે હું વાત કરું સત્ય પુરાવા સાથેની વાત છે. એ ધોળકાના ચોકની માલિકા એકદી મુસલમાન રાજા મોહમ્મદ શાહ બેગડાએ એટલું કીધું કે મારા ધોળકા 24 ની માલિકા માતાજીના કોઈ પણ ના મઢે નિવેદ કરવા હોય અને રાવણદેવની ડાક વગાડવી હોય તો મારી રજા વગર ડાક નો વાગે, મારી રજા વગર તમારી માતાજીના મઢે નર નિવેદના હોમ હવન નો થાય. અરે છોડો સાહેબ, કોઈના ઘરે દીકરા દીકરીના લગ્ન હોય ઢોલ વગાડ હોય તો મારી રજા વગર કોઈના ઘરે લગ્ન નો લેતા, ઢોલ નો વાગે. જેને 24 ગામડાની માલિકા આવી હાક બેહારી દીધેલી. પણ એક દી સાહેબ ધોળકાની બાજુમાં આજની તારીખમાં શિયાળા ગામ છે અને ત્યાં અમારો ભગવો ભેખ રાવણદેવ કાનિયો જોગી થઈ ગયો. દુનિયાની માલિકા માણા મારી કાનિયા જોગીની મેલડીના એ હજારો પરચા છે. પણ એ ધોળકાના ધણીએ 24 ની માલિકા આવી હાક બેહારી દીધેલી. માણાને ખબર પણ કાનિયા જોગીને સંસાર હારે કાંઈ લેના નહીં દેના નહીં. દિવસ ઉગે અને દિવસ હાથ મેં હાલતા મેલડી, ચાલતા મેલડી, ખાતા મેલડી, પીતા મેલડી, ઉઠતા મેલડી, બેહતા મેલડી, મેલડી સિવાય એને એ 24 કલાક જેનું રટન કરે છે. પણ એક દી અને સાહેબ એક ભેખના દીકરા રીતે કહું છું સાહેબ, આ દેવરીને દેવને જગાડવાનો સમય હોય, દેવને જમાડવાનો ટાઈમ હોય, દેવને સુવારવાનો ટાઈમ હોય, આના બધા ટાઈમ હોય છે. પણ એકદી એ રાતના 12 વાગ્યાનો સમય બન્યો. રાતના 12 વાગે ધોળીના ધડીમલાની સામે ગુગલનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખી અને કાનિયો જોગી હાથની માલિકા જેને ધૂપેલિયું રહી ગયું છે અને મારી મેલડીના ધોળીના ધડીમલાની સામે આમે એક આંટો, બીજો અને ત્રીજો આંટો હજી પૂરો થાય નો થાય ત્યાં ધોળકાના 3 સિપાહીઓ રાતે ચોકી પેરો કરતા 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 ફરતા ફરતા શિયાળા ગામના ઝાપાની માલિકા આવ્યા અને કાનિયા જોગીને જોઈ ગયા, જેના હાથની માલિકા ધૂપેલિયું રહી ગયું છે. જેમાં જેમાં પણ સાહેબ શ્રદ્ધા કેવડી હોય, આ શ્રદ્ધા છે તો આ બધું છે ને, શ્રદ્ધા નથી તો કાંઈ નથી. પણ એમાં કાનિયા જોગીને કાંઈ ખબર નથી. એને તો બસ એક માં મેલડી સામે જેને તાર છે, એમાં એક ઘોડેસવાર ઘોડાનું પેગડું સાંડી હેઠે ઉતરી ધીમે ધીમે બિલ્લી પગા, કોઈને અવાજ ન આવે, કોઈને ખબર ન પડે એમ આવીને પાછળથી કાનિયા જોગીનો આમ કાટલો પકડી અને એટલું કીધું કે અને એટલું કીધું કે અને એટલું કીધું કે કાનિયા જોગીએ ધૂપેલિયું ધૂળીના ધડીમલે મેકી પાછળ આમ જોયું, હાથની માલિકા ભાલો છે, ગળાની માલિકા ગેંડાની ધાલ અને કાનિયા જોગીને એમ થઈ ગયું કે ઓહો એ આ તો ધોળકાના રાજના માણસો. એટલે કાનિયા જોગીએ 2 હાથ જોડીને એમ કીધું આવો બાપા જય માતાજી. પણ ઓલો રાજનો મોમેડિયન માણસ એને એમ કીધું કોણ માતાજી, કેવડી માતાજી, કેવી હોય માતાજી? કાનિયો જોગી કે બાપ દુઃખ પડે ને યાદ કરો ને એક પલમાં આવે અમારી મેલડી એવડી હોય છે. એ તને ખાતરી નથી મેલડી કેવડી હોય. પણ સાહેબ કાનિયા જોગીનો ફરીવાર કાટલો પકડીને એટલું કીધું તારું નામ? કે સાહેબ મારું નામ કાનિયો જોગી, રાવણદેવનો દીકરો છું, ભગવો ભેખ છું, પણ આખું ગામ મને કાનિયો જોગી કહીને બોલાવતો. હે કાનિયા, આજે જાતો કરીએ ફરીવાર આ ધૂપ દીવા કાંઈ થવું ન પડે. અને સાહેબ જેના ઘરે 24 હોય, 24 ગામડાની માલિકા જેનો હુકમ હાલતો હોય એને કોઈ માણસ કાંઈ ન કહી શકે. એટલે કાનિયા જોગી કીધું કાંઈ વાંધો નહીં બાપા, ફરીવાર નહીં કરું, ફરીવાર આવી ભૂલ નહીં થાય. અને ઈ ધોળકાના સિપાહીઓ વ્યા ગયા. પણ જઈ અને બીજે દિવસે કચેરી ભરાણી ધોળકાની માલિકા એ હકડાઠઠ ડાયરો બેઠો છે, એની વચ્ચે ઓલા 3 સિપાહીએ ધોળકાના ધણી મોહમ્મદ શાહ બેગડાના કાનની માલિકા ગરમ તેલ કહેતા ફરિયાદ કરી.
એ ધોળકાના ધણી આપનો હુકમ આલે છે, પણ આપણા હુકમનું ઉલ્લંઘન કરવા વાળો એક માણસ અમે ભાળ્યો. રાતથી અમે ફરીએ છીએ. કયા ગામ? કે આ બાજુના શિયાળા ગામની માલિપા નાનો એવો લીમડો છે ને, લીમડાના થડે એક નાનો એવો ધૂળનો ઢગલો કર્યો છે, ન્યા દીવાન ધૂપ કરે છે. મારી રજા વગર કે આ બાપુ અમે ગઈ રાતે ખાતરી કરી, અમારી નજરે જોઈને આવ્યા. અને તેદી સાહેબ એ ધોળકાના ધણી મહમદ શાહ બેગડાનો હુકમ છૂટી ગયો કે જાઓ ઈ કાનિયા જોગી જો રાજીપે આવે તો ભલે, નકર એને 5 મોડીએ બાંધીને ઢહીડીને મારા રજવાડાની માલિપા હાજર કરો. આજે એને જોઈ લો ને એની મેલડીને જોઈ લો, એની મેલડી કેવડી, જોઈ લો એની મેલડી કેવડી. અને એ સાહેબ દિવસ ઉગ્યો ને હુકમ થયો ને મારતા ઘોડે આવ્યા. બગડદમ 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 બગડદમ. પણ કાનિયો જોગી સાહેબ એ માતાજીના ધૂપ નથી કર્યા, દીવો નથી કર્યો, પણ હાથની માલિપા માળા લઈને તુહીમાં મેલડી, તુહીમાં મેલડી, તુહીમાં મેલડી આવો જાપ જપે. ઓલા ઘોડેશ્વર આવીને કીધું કે એ કાનિયા, કીધું કે એ કાનિયા, આમ જોયું. ધોળીના ધડીમલે માળા મેલી ઊભો થઈ અને આગળ આલીને 3-4 ઘોડેશ્વર કીધું બાપા બોલો ને કેમ આવ્યા? હાલ તને ધોળકાનો ધણી મહમદ શાહ બેગડો બોલાવે. એ ધોળકાનો ધણી મહમદ શાહ બેગડો બોલાવે ત્યાં તો કાનિયા જોગીની આંખોના ખૂણા ભીના થયા સાહેબ. કારણ કે રાજનું તેડું આવે. એ વાતને જાણો તો ધોળકાનો ધણી મોમેડિયન છે. આ દેવ દેવસ્થાનમાં કઈ માનતો નથી અને હું જઈશ તો મને કઈક સજા કરશે. પણ સાહેબ આંખોના ખૂણા ભીના થયા, આમ પાછળ નજર કરી અને ધોળીના ધડીમલા સામે પોતાની નજર લગાડી અને મેલડીને એટલું જ કીધું જોજે હોમાં એ ધણીનો કોઈ ધણી નો હોય, પણ મારા દુબળાનો ધણી તો દુનિયામાં મારી મેલડી તું છો, તારી સિવાય કોઈ નો હાથ, તારી સિવાય કોઈ નો હાથ. અને સાહેબ એ માતા મેલડીના ધૂળીના ધડીમલાને 3 તાજે ભરી અને રાજના માણસોની હારે હાલી નીકળ્યો. પણ ક્યાં આવ્યો? ધોળકાની માલિપા મધ ચોકની માલિપા ઉભો રાખ્યો. અમે ધોળકાના ધણીનું સિંહાસન કહેતા ખુરચી નખાઈ ગઈ. આવીને ધોળકાના ધણી બેઠા, બાજુમાં 5-15 સિપાહીઓ છે. અને ઓલા રાજના માણસોએ કીધું બાપુ તમારી જે આજ્ઞાનું ઉલ્લંઘન કરે જો આવડો આ માણસ, આને અમે પકડીને લાવ્યા છે. ધોળકાના ધણીએ નજીક બોલાવીને એટલું કીધું તારું નામ? માલિક મારું નામ કાનિયો જોગી છે. તો હે કાનિયા, તને ખબર નથી એ મારી 24 ની માલિપા મારા હુકમ સિવાય કોઈ માતાજીના મઢે નિવેદન નથી થતા. ડાક નો વાગે, ધૂપ નો થાય, દીવા નો થાય તો મારો આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરે છે અને કોની રજા લઈને કરે છે? પણ સાહેબ જેને મેલડીનો પાવર હતો ને એને ધોળકાના ધણીને એટલું કીધું કે એ ધોળકાના ધણી, હે 24 ના મહારાજ અમારે રજા કોની લેવાની હોય? અમારા દુબળા માણાને તો અમારી મેલડીની રજા લેવાની હોય. મહારાજ અમારે કોઈની રજા ન લેવાની હોય. બસ અમારી મેલડીનો એક વધાવો 1.5 પડી જાય ને એની માથે અમે હિન્દુના દીકરા એ કદાચ 6 ફૂટના કુવામાં પડવું હોય તો મેલડીના નામથી પડી જાય. અને ત્યારે સાહેબ ધોળકાના ધણીએ કાનિયા જોગીને ખંભે હાથ મેકીને એટલું કીધું કાનિયા તારી મેલડી કેવડી છે? કે બાપુ એમ મેલડી બજારમાં નથી પડી. તો એ મેલડી તો ક્યારેક મેલડીને માનવા વાળાને દુઃખ પડે ને આંખનો ખૂણો ભીનો થાય ને એ ત્યારે અમારી મેલડી આવે, એમ મેલડી નો આવે. હે કાનિયા તારી મેલડીને વાલામાં વાલું હું? કે બાપુ વાલામાં વાલા તો એના ભુવા હોય, એના ભક્તો હોય, એનું જે બાનું લઈને જગતમાં રખડતા એ બધા મારી મેલડીને વાલા હોય. હે કાનિયા તારી મેલડી ખાય હું? કે બાપુ તાવો ખાય, ખીચડો ખાય. કે તાવો કઈ રીતે બને? બાપુ ઉકળતા તેલની કડાઈની માલિપા ચાપડિયું પૂરિયું તળાય અને ઈ પૂરિયું હુંવાળી તાવડી છેડી અને એનો માતાજીને ગુગલનો ગાંઠિયો ને તેલનો તરસ્યો નાખી ધૂપ કરી અને મારી મેલડી ખાઈને ખમાકે. એ કાના તારી મેલડી તાવો ખાય ને? કે આ બાપુ ખાય.
અને એક સિપાહીને એટલું કીધું કે જાઓ 2 ડબ્બા તેલ હમાઈને એવી લોખંડની કડાઈ લાવીને ચોકની માલી પાસે 3 પાનાનો માળીંગો બનાવી અને આ તાવો મેકો આજ મારે જોવું છે કે એની મેલડી કેવી તાવો ખાવા આવે છે. અને ધોળકાના ચોકની મારી પાસે મોટા મોટા પાણા લાવી અને 3 પાણાનો માળીંગો બનાવી એની માથે લોઠાની કડાઈ મેકી અને એની મારી પાસે 2 ડબ્બા તેલ અને 1.25 કિલો સિંહું અંદર નાખી નીચે અગ્નિનો બાળ કર્યો. તેલ સિંહું ઓગળીને એક થઈ ગયું ને એના હોફાળા આવવા માંડ્યા તેલના ગરમ. ત્યારે ધોળકાના ધણીએ મોહમ્મદ શાહ બેગડાએ કાનિયાના ખંભે હાથ મૂકીને કીધું કે એ કાના, એ તાવા તો દુનિયાની માલિપા બધાય ખાય, સાપડિયું તળેલી બધાય ખાય, પણ જો તારી મેલડી હાચી હોય ને તો આ ઉકળતા તેલની કડાઈ માલિપાથી 3 ખોબા તેલ ભરીને આમ પી જા, એ તો તું હાચો ને તારી મેલડી હાચી. પણ સાહેબ એ માણસ આંગળીનું ટેરવું બોલે, જો આંગળી બળીને અહીંથી કટકો થઈ જાય, આવું ઉકળતું હુફાળા મારતું તેલ. અને કાનિયા જોગીએ 2 આંખોને બંધ કરીને મારી શિયાળાના પાથરમાં બેઠેલી મેલડીને પોકાર મારી કાકા ખૂટ્યા, કુટુંબ ખૂટ્યા, એ મારે તો મોહાળમાં મામલાય નથી, પણ મારા દુબળાના ભાગ્યમાં આજ મારી મેલડી તું ખૂટી ગઈ છે. સાહેબ આટલો નાભીનો પોકાર કરે. અને હું કાયમ કહું સાહેબ સ્ટેજ ઉપર કે ધૂપ ને દીવાન મોટી જોઈજુ કરો તો એમ માતા નથી બજારમાં પડી છે. એ આમાં દીવો કરવાની જરૂર છે સાહેબ. નાભીનો એક દરવાજો ખુલે ને એમાં પ્રગટ થાય ને દીવો, એટલે કોઈ પણ માતાજી હોય, ચામુંડા હોય, ખોડિયાર હોય, શક્તિ હોય, મેલડી હોય, જેને જેને તમે માનતા, જેનું બાનું તમારા વડવાના માથે હોય અને વડવાના લીટે લીટે જો હાલ્યા હોય ને સાહેબ, નાભીનો દરવાજો ખુલે એટલે એક પલવારમાં માતાજી મળે છે. કાનિયા જોગીની નાભીનો દરવાજો ખુલ્યો કે મારી આજ મારા દુબળાના ભાગની માલિપા મારી મેલડી તુંય ખૂટી ગઈ. અને સાહેબ મારી મેલડીએ કાનમાં ગેબી અવાજ કર્યો કાનિયા જોગીને, એ કાના હમા અણહલો ન બનીશ. એ આંખની માલિપા આહુડું તો લાવતો જ નહીં. જેના કરમ ભાગલે હું લોઠાના દાંત વાળી મેલડી હોય ને સાહેબ, એ એને કમો તે મરવા દઉં તો જગતમાં મને મેલડીને માને કોણ? પણ મારી આ ઉકળતા તેલની માલિપા 3 ખોબા કે પણ કાનિયા મારી માથે ભરોહો રાખીને ખોબો વાળ મારી જોજે હો. એ માણસ આંગળી બોલે ને તેરવું બળી જાય. અને મારી આની માલિપા 2 ભૂજા કેતા 2 હાથ અંદર નાખીને ખોબો ભરું મારી મારા હાથ બળી જાય. અને તેથી મેલડી એટલું કીધું ખાલી 3 ખોબા જ પીવાનું કીધું ને કે હા હવે 3 ખોબા નથી પીવા. તો એ કાનિયા જ્યાં કડાઈ મેકી છે એની પાસે ઢીસણ વાળી અને 2 હાથને તારી પીઠ પાછળ રાખી અને 4 પગ વાળા મૂંગા પહુ ઢોર જેમ પાણી પીવા માટે ઢૂંક માંડે એમ ઉકળતા તેલના તાવાની માલિપા ઢૂંક માંડ્યા. જગતમાં હું મેલડી તને કરી દેખાડ. એમાં જોજે હો, એ તારા ભરોહે તારા વિશ્વાસે જીવું છું, આગળ પાછળ કોઈ નથી. પણ કાનિયા સાંભળ, 2 હાથ આમ પીઠ પાછળ રાખી તારા મોઢું લાંબુ કરીને તારા 2 હોઠ કડાઈ આમ અડે ને, ખાલી હોઠ અડે અને ઉકળતા તેલને હિમાલયના પાણી જેવું જો ટાઢું કરી દઉં તો એમ માનજે તારા કરમ ભાગલે મેલડી, કરમ ભાગલે મેલડી. મોઢે મંડ્યા, તાવા મોઢે મંડ્યા, તાવા મોઢે મંડ્યા, તાવા મોઢે મંડ્યા, તાવા મોઢે મંડ્યા. જો માતો ઓશિંતા મેલડી આવ્યા, મારી ઓશિંતા મેલડી આવ્યા, મારી ઓશિંતા મેલડી આવ્યા રે, મારી ઓશિંતા મેલડી આવ્યા. હાલો
મહાદેવ રે હાલો